હાલો હાલો આજ તો ચા ને વેફરનો નાસ્તો હતો. અમે લોકો તો નાસ્તો કરવા બેસી ગયા છીએ અને મારા હાથમાં આવી ગયો હતો ભીંડો. તો આજે બનાવવાનો હતો ભીંડો અને અમે ભીંડાને કટિંગ કરી નાખ્યું છે અને તેલમાં રાઈ નાખીને ભીંડાનો વઘાર પણ કરી નાખ્યો છે. વઘાર કરીને અમે લોકો તો પીવા માંડ્યા હતા સોડા, અને સોડા પીવાની તો અમને લોકોને બહુ મજા આવે. અમારે તો સોડા હોય જ તે ઘરમાં. અને પછી સોડા પીને મારે બનાવવાની હતી રોટલી. તો મારા હાથમાં આવી ગયું હતું વેલણ અને પાટલી. અને સવારમાં તો લોટ બાંધેલો હોય એટલે લોટી બાંધેલો છે. અને બપોરે તો જો અમારે 11 હતી એટલે 11નો આજે તો વેફર, બટેટાની શાક અને સાંભારની ખીર હતી. અને જેને 11 નહોતી એના માટે ભીંડાનું શાક ને રોટલી એવું બધું હતું. અને પછી અમે આરામ કરીને તો અમને ચાનો તો જોઈએ તે ચાનો કોટો તો કરવો જ પડે. ચાનો કોટો કરીને અમે લોકો નીકળી ગયા હતા બહાર મંદિર તરફ જવા માટે. અમારે જવાનું હતું અક્ષરવાડી. તો અમે લોકો જો અક્ષરવાડી પહોંચી ગયા છીએ અને પછી અમે ત્યાં પહોંચીને જો અમે તો ભગવાનને દર્શન કરી લીધા છે. ને ભગવાનને તો જો હિંડોળા પર બેસાડી દીધા છે. અને મેં પણ થોડાક ભગવાનને હિંડોળામાં હિંચકા ખવડાવી દીધા છે. અને છોકરાઓને તો જો ત્યાં રમવાની એવી મજા આવે ને, તો જો આરું ગોળ ગોળ ફરવા માંડ્યો છે. એને તો ચક્કરે આવ્યા માંડ્યા હતા. અને મારો બીજો વિડીયો જોવો હોય તો મને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. બાય, થેન્ક્સ ફોર વોચિંગ.